સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો, જ્યાં સોલડી ગામે સ્કૂલ બસ અને પિકઅપ વાન વચ્ચે ટક્કર સર્જાઈ। સનરાઈઝ સ્માર્ટ સ્કૂલની બસને અકસ્માત નડ્યો। બસમાં સવાર 12 થી વધુ વિદ્યાર્થીને ઈજા પહોંચી છે। સ્કૂલ સંચાલકોએ બસને અજ્ઞાત સ્થળે છુપાવી હોવાની ચર્ચા છે। પોલીસે હાલ અકસ્માતને ગુનો નોંધીને આ કાર્યવાહી છે તે શરૂ કરી છે। સનરાઈઝ સ્માર્ટ સ્કૂલની જે બસ છે તેને અકસ્માત નડ્યો હતો। 12 થી વધુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા। ધાંગધ્રા તાલુકાના સોલડી નજીક સનરાઈઝર સ્કૂલની બસ અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 10 થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા। હાલ તો તેને પ્રાથમિક સારવાર માટે સંસ્કારધામ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। પરંતુ નવાઈની વાત એ છે કે જ્યારે વીટીવી અહીંયા સનરાઈઝ સ્કૂલ ખાતે પહોંચી ત્યારે કોઈ પણ શિક્ષકો હાજર નથી। સાથે જ શિક્ષકો ફોન ઉપાડવાનું પણ છોડી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે। સાથે સંસ્કારધામ જે હોસ્પિટલ છે તેના સંચાલકો અને શાળા સંચાલકો બંનેની મિલીભગત હોય અને મીડિયાને આ ઘટનાની જાણ ન થાય અને કોઈ પણ રીતે મુદ્દો દબાવી દેવાના તમામ પ્રયત્નો હાલ તો હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે ખરેખર કેટલા વિદ્યાર્થીઓને વાગ્યું છે? સ્કૂલ બસ જે ચલાવી રહ્યા હતા તે ડ્રાઈવર પાસે લાયસન્સ હતું કે કેમ, ફિટનેસ સર્ટિફિકેટ હતું કે કેમ, ફાયરની સુવિધા હતી કે કેમ, આ બધા જ સવાલો છે। જ્યારે વીટીવી અહીંયા પહોંચ્યું ત્યારે શાળા સંચાલકો પણ અહીંયાથી ગાયબ થઈ ગયા છે અને જવાબ પણ આપતા નથી, ફોન પણ ઉપાડતા નથી। એટલે સવાલ અહીંયા એ છે કે આ રીતે જ દબાવવાના પ્રયત્નો થશે કે કેમ અને વિદ્યાર્થીઓને ન્યાય ક્યારે મળશે? વિશાલ જયસ્વાલ, વીટીવી ન્યૂઝ, ધાંગધ્રા।